નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે તેનો પાઠ 4 વનસ્પતિની જાણકારી મેળવીએ નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। મુખ્ય સવાલ 1, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ચોરસમાં લખો। પહેલો પ્રશ્ન, જે વનસ્પતિની શાખાઓ પ્રકાંડના નીચેના ભાગથી નીકળી હોય અને પ્રકાંડ મજબૂત હોય તેવી વનસ્પતિને શું કહે છે? તો તેમાં આવશે ઓપ્શન બી, ક્ષુપ। 2, આધાર લઈને ઉપર ચડતી વનસ્પતિને શું કહે છે? તો તેમાં આવશે ઓપ્શન ડી, વેલા। 3, તુલસી કેવા પ્રકારની વનસ્પતિ છે? તો તેમાં આવશે ઓપ્શન એ, છોડ। 4, આંબો કેવા પ્રકારની વનસ્પતિ છે? તો તેમાં આવશે ઓપ્શન સી, વૃક્ષ। 5, પુષ્પના સૌથી આકર્ષક ભાગને શું કહે છે? તો તેમાં આવશે ઓપ્શન બી, દલપત્ર। 6, સોટી મૂળ કઈ વનસ્પતિમાં જોવા મળશે? તો તેમાં આવશે ઓપ્શન એ, તુવેર। 7, સમાંતર શિરાવિન્યાસ કઈ વનસ્પતિના પર્ણમાં જોવા મળશે? તો તેમાં આવશે ઓપ્શન સી, બાજરી। 8, કયા મૂળનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ? તો તેમાં આવશે ઓપ્શન સી, ગાજર। મુખ્ય સવાલ 2, ખાલી જગ્યા પૂરો। પહેલી, કુમળા અને લીલા પ્રકાંડ ધરાવતી વનસ્પતિને છોડ કહે છે। 2, પર્ણની ઉપર રહેલી રેખાઓને શિરા કહે છે। 3, વનસ્પતિમાં બાષ્પોત્સર્જન ક્રિયા દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે પર્ણોની બહાર આવે છે। 4, વનસ્પતિ જમીનમાંથી મૂળ દ્વારા પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે। 5, સામાન્ય રીતે વજ્રપત્ર લીલા રંગનું જોવા મળે છે। મુખ્ય સવાલ 3, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો। પહેલો પ્રશ્ન, શિરાવિન્યાસના પ્રકાર જણાવો। શિરાવિન્યાસના 2 પ્રકાર છે, સમાંતર શિરાવિન્યાસ અને જાલાકાર શિરાવિન્યાસ। 2, વટાણા અને બાજરીના પર્ણના શિરાવિન્યાસમાં શો તફાવત જોવા મળે છે? વટાણાના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ જ્યારે બાજરીના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે। વટાણાના પર્ણને ચીરતા આડાવળું ચીરાય છે અને બાજરીના પર્ણને ચીરતા સીધું ચીરાય છે। 3, મૂળના પ્રકાર જણાવો। મૂળના 2 પ્રકાર છે, સોટી મૂળ અને તંતુ મૂળ। 4, ચણા અને ઘઉંના મૂળતંત્રમાં શો તફાવત જોવા મળે છે? ચણામાં સોટી મૂળ હોય છે જ્યારે ઘઉંમાં તંતુમૂળ મૂળતંત્ર જોવા મળે છે। 5, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે અને કયો વાયુ ઉત્સર્જિત કરે છે? વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ ઉત્સર્જિત કરે છે। 6, સ્ત્રી કેસરના ભાગોના નામ જણાવો। સ્ત્રી કેસરના ભાગ 3 છે, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય। 7, અંડક કોને કહે છે? બીજાશયમાં નાના મણકા જેવી કોઈ રચના દેખાય છે તેને અંડક કહે છે। 8, ભૂપ્રસારી વનસ્પતિના નામ જણાવો। કાકડી, તરબૂચ, કોળું વગેરે ભૂપ્રસારી વનસ્પતિ છે। 9, ક્ષુપ પર થતા ફળોના નામ જણાવો। લીંબુ, મોસંબી, જામફળ, નારંગી, દાડમ વગેરે ક્ષુપ પર થતા ફળો છે। 10, વેલા પર થતી શાકભાજીના નામ જણાવો। તુરિયા, ગલકા, કારેલા, ટિંડોરા, ગલકા, કાકડી વગેરે વેલા પર થતી શાકભાજી છે। 11, તંતુમૂળ ધરાવતી 2 વનસ્પતિના નામ જણાવો। ઘઉં, મકાઈ તંતુમૂળ ધરાવતી વનસ્પતિ છે। 12, ખોરાકનો સંગ્રહ કરતા મૂળના 2 નામ જણાવો। ગાજર, મૂળો ખોરાકનો સંગ્રહ કરતા મૂળ છે। મુખ્ય સવાલ 4, તફાવત આપો। પહેલો તફાવત, જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ। તેમાં પર્ણની શિરાઓ જાલાકાર ગોઠવાયેલી હોય છે, તેમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે। પર્ણને ચીરતા આડાવળું ચીરાય છે, પર્ણને ચીરતા સીધું ચીરાય છે।
સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિને જાલાકાર શિરાવિન્યાસ હોય છે. સામાન્ય રીતે એકદળી વનસ્પતિને સમાંતર શિરાવિન્યાસ હોય છે. ત્યારબાદ બીજો તફાવત છે સોટી મૂળ અને તંતુમૂળ. તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેને શાખા અને ઉપશાખા મૂળ હોય છે. તેમાં મુખ્ય મૂળ હોતું નથી. તેને ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય છે. તે જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે. તે જમીનમાં ખૂબ ઊંડા જતા નથી. આ પ્રકારના મૂળ ધરાવતી વનસ્પતિને જમીનમાંથી સહેલાઈથી ઉખેડી શકાતી નથી. આ પ્રકારના મૂળ ધરાવતી વનસ્પતિને જમીનમાંથી ઉખેડી શકાય છે. મુખ્ય સવાલ 5. પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન, પ્રકાંડને દ્વિમાર્ગી રસ્તો શા માટે કહે છે? પ્રકાંડ મૂળે ચૂસેલા પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણને પર્ણ અને અન્ય ભાગોમાં ઉપર તરફ પહોંચાડે છે. વળી પર્ણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વડે જે સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક બનાવે છે તેને પ્રકાંડ નીચે મૂળ તરફ પણ પહોંચાડે છે. આમ પ્રકાંડમાંથી ઉપર તરફ અને નીચેની તરફ પદાર્થોનું વહન થાય છે. તેથી પ્રકાંડ એ દ્વિમાર્ગી રસ્તા તરીકે વર્તે છે. 2. વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે? વનસ્પતિ તેના પર્ણમાં રહેલા હરિતદ્રવ્યની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક તૈયાર કરે છે. મુખ્ય સવાલ 6. આકૃતિમાં નામ નિર્દેશન કરો. પુષ્પોના ભાગો તો તેમાં આવશે પુંકેસર, વજ્રપત્ર, સ્ત્રીકેસર, દલપત્ર. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આવી રીતે નામ નિર્દેશન કરવાનું રહેશે. મુખ્ય સવાલ 7. નીચે આપેલ પ્રવૃત્તિ કરી અવલોકન નોંધો. 4 અલગ અલગ કઠોળ લો. મગ, ચણા, વટાણા, વાલ 100 ગ્રામના સરખા પ્રમાણમાં લો. આ દરેક કઠોળને અલગ અલગ પાત્રમાં રાખી ભીના કપડામાં બાંધો. દરેક કઠોળ ક્યારે અંકુરિત થાય છે તેનો સમય નીચેના કોષ્ટકમાં નોંધો. કઠોળ અને સમય. મગમાં આવશે 4 થી 6 કલાક, ચણામાં આવશે 8 થી 12 કલાક, વટાણામાં આવશે 8 થી 12 કલાક, વાલમાં આવશે 6 થી 8 કલાક. નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, નીચે તમને જે પેરેગ્રાફ આપેલો છે તેને વાંચવાનો છે, સમજવાનો છે, ત્યારબાદ તેના ઉપરથી જવાબ દેવાના છે. પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન, લીમડો કેવા પ્રકારની વનસ્પતિ છે? લીમડો વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે, કારણ કે તે ઊંચું અને મજબૂત પ્રકાંડ ધરાવે છે. 2. લીંબુડી કેવા પ્રકારની વનસ્પતિ છે? લીંબુડી ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે, કારણ કે તે છોડ કરતાં મોટી હોય છે અને મજબૂત પ્રકાંડ ધરાવે છે, પણ વૃક્ષ જેટલી ઊંચી નથી. 3. બારમાસી કેવા પ્રકારની વનસ્પતિ છે? બારમાસી છોડ પ્રકારની વનસ્પતિ છે, કારણ કે તે નાના કદની હોય છે અને નરમ પ્રકાંડ ધરાવે છે.